આજે આપણે કંદોઈ બનાવીએ ને એવો બટેટાનો ફરાળી ચેવડો બનાવીશું. યુઝ્યુઅલી અત્યારે જાન્યુઆરીથી માર્ચ સુધીમાં નવા બટેટા આવતા હોય છે. તમે માર્કેટમાં જાઓ ને તો તમને આવા નવા બટેટા મળે છે. અને અત્યારે વેફર ને એ બધું સુકવણીની વેફર ને એ બધું આમાંથી બનતું હોય છે. પણ આની કોઈ ગેરંટી નથી હોતી કે આ બટેટામાંથી વેફર ચેવડો છે એ એકદમ વ્હાઇટનેસવાળો અને ક્રિસ્પી જ બનશે. તો કંદોઈ જેવો જ બનાવવાનો હોય ને તો એના માટે ખાસ બટેટા વપરાય છે. કંદોઈ હંમેશા આ લાલ બટેટામાંથી ચેવડો બનાવતા હોય છે. આ બટેટામાં સ્ટાર્ચનું પ્રમાણ ઓછું હોય છે અને આની સ્કિન એકદમ પતલી હોય છે. સાથે એ ગળ્યા પણ નથી હોતા. એટલે આમાંથી ચેવડો અને વેફર બનાવો ને તો એ કંદોઈ જેવા થાય છે. તો આજે જે આપણે ચેવડો બનાવીશું ને એ પણ આ બટેટામાંથી બનાવીશું, જેથી એકદમ સરસ થાય. તો માર્કેટમાં આ નવા બટેટા જાન્યુઆરીથી માર્ચ સુધી ઇઝીલી અવેલેબલ હોય છે. પણ આ લાલ બટેટા છે એ મોટા સિટીમાં આરામથી મળી જાય છે, પણ નાના સિટીમાં મળવા મુશ્કેલ છે. તો કંદોઈ તો આ જ બટેટામાંથી વેફર ચેવડો બનાવતા હોય છે. તો આજે આપણે પણ આ બટેટામાંથી ચેવડો બનાવીશું. તો અહીંયા મેં 500 ગ્રામ જેવા બટેટા લીધા છે. આ બટેટાને ચોખ્ખા પાણીએ પહેલાં ધોઈ લઈશું, જેથી ઉપર ધૂળ, માટી, કચરો હોય એ નીકળી જાય. હવે ચેવડો બનાવવાનો છે એટલે બટેટાને છોલી લઈશું. તો બાઉલમાં પાણી ઉમેરી દઈશું અને આમાં બટેટાને છોલીને પાણીમાં અડધી કલાક માટે છોડી દઈશું. અહીંયા બધા બટેટા છોલાઈ ગયા છે. તો અડધી કલાક માટે બટેટાને આમ જ પાણીમાં છોડી દઈશું. આજે આપણે બટેટાનો પટ્ટી ચેવડો તૈયાર કરવાનો છે. તો એના માટે મેં 2 પોટેટો સ્લાઇસર લીધી છે. આ નવી છે અને આ વર્ષો જૂની એલ્યુમિનિયમની છે. તો આ સ્ટેનલેસ સ્ટીલની જે ખમણી છે એને આપણે જ્યારે પ્રેસ કરીએ છીએ તો એનો વચ્ચેનો ગેપ ખુલી જાય છે. પરિણામે શું થાય કે બટેટાની સ્લાઇસ કરતી વખતે થોડોક એવો ભાર દેવાઈ જાય ને તો ગેપ વધારે ખુલે છે અને બટેટાની સ્લાઇસ પતલી નથી પડતી પણ જાડી પડે છે. તો ચેવડો કે વેફર સારા નહીં બને. હવે જે આ એલ્યુમિનિયમની વર્ષો જૂની ખમણી છે એ એકદમ વજનદાર છે. સાથે એની ઉપર પ્રેસ કરીએ છીએ તો એનો ગેપ છે એ વધારે ખુલી નથી જતો. ઉપર લોખંડની પ્લેટ છે એટલે તમે ગમે એટલું પ્રેસ કરશો ને તો ગેપ ખુલશે નહીં અને બટેટાની પતરી એક જ સરખી પડશે. એટલે આવી ખમણીનો ઉપયોગ કરો. આ પતલી, હળવી, જેનો ગેપ વધારે ખુલી જતો હોય એવી સ્ટેનલેસ સ્ટીલની ખમણીનો ઉપયોગ ના કરવો. તો હું આજે આ ખમણીથી ચેવડો બનાવીશ. તો ઇન્સ્ટન્ટ વેફર કે ચેવડો અથવા સુકવણીની વેફર બનાવી હોય ને ત્યારે તમારે આવી જ ખમણીનો ઉપયોગ કરવાનો, જેથી બટેટાની સ્લાઇસ એક જ સરખી પડે અને લાંબા સમય સુધી ક્રિસ્પી રહે. હવે બટેટાને પાણીમાં રાખી અને ખાસો એવો ટાઈમ થઈ ગયો છે. તો આજે પટ્ટી ચેવડો કરવાનો છે તો બટેટાને સ્લાઇસમાં કટ કરી લઈશું. જો મીડિયમ સાઇઝનું બટેકું હોય તો એમાંથી 3 થી 4 સ્લાઇસ તૈયાર કરવાની. તો અહીં તમે જોઈ શકો છો આવી સ્લાઇસ હું તૈયાર કરી રહી છું. હવે અહીં બટેટાની સ્લાઇસને તૈયાર કરીને ફ્રાય કરવાની છે. તો તમે ડાયરેક્ટ તેલમાં પણ પાડી શકો છો અને પહેલાં સ્લાઇસ પાડી પાણીમાં પલાળી અને પછી કોરી કરીને પણ ફ્રાય કરી શકો છો. અહીં તમે જોઈ શકો છો એકદમ પતલી એવી સ્લાઇસ પડી છે. હજુ મને આ થોડી વધારે પોળી લાગી રહી છે તો હું બટેટામાં 4 થી 5 કટ લગાવીશ એટલે પતલી પડે. અહીંયા પહેલાં બટેટાને છોલીને અડધી કલાક માટે પાણીમાં પલાળી રાખ્યા હતા, એટલે હવે ડાયરેક્ટ તેલમાં પાડી શકો છો. કંદોઈ લોકો પણ આમ જ કરતા હોય છે. મને આ કંદોઈ જ ટિપ્સ આપી છે કે અડધી કલાક માટે પાણીમાં પલાળી રાખજો, પછી ડાયરેક્ટ તેલમાં તમે પાડી શકો છો. તો પણ વેફર કે ચેવડો એકદમ ક્રિસ્પી અને વ્હાઇટ જ થશે, કારણ કે આ લાલ બટેટા છે. પણ અહીં ડાયરેક્ટ તેલમાં પાડતી વખતે તમારે ખમણીને ફિટ હાથમાં પકડી રાખવાની, જેથી છટકે નહીં અને તેલની ઝાડ હાથમાં ગરમ ન લાગે એનું ધ્યાન રાખવાનું, નહીંતર તમે દાજી જશો. હવે સાથે મેં તેલમાં સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું ઉમેરી દીધું છે, જેથી મીઠું છે ને એ બટેટામાં ચડી જાય. તો હવે આ બટેટાની સ્લાઇસને હાઈ ફ્લેમ ઉપર જ તળી લઈશું અને સતત ચલાવતા રહીશું, જેથી બટેટાની પટ્ટી છે એ ક્રિસ્પી થતી જાય. અહીંયા તમે બટેટાની પટ્ટીની વ્હાઇટનેસ જોઈ શકો છો, જરાય એ બ્રાઉન કે કાળી નથી થઈ. હવે અહીં બટેટાની પટ્ટી એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે તો બહાર કાઢી લઈએ. આ બટેટાની પટ્ટીને મેં ડાયરેક્ટ તેલમાં પાડીને બતાવી છે, પણ જો તમને એ રીતના ન ફાવે તો બાઉલમાં પાણી ભરીને બટેટાની પટ્ટીને પાડી લેવાની, તો પણ એકદમ સરસ જ થશે. તો અહીંયા બાકી રહેલા બધા બટેટાને 4 થી 5 કટ લગાવી લીધા છે અને બટેટાની પટ્ટીને પાણીમાં પાડી લઈશું. તો અહીં બધી પટ્ટી તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. હવે આ જ પાણીમાં બટેટાની પટ્ટીને ધોઈ લઈશું અને પાણીને કાઢી લઈશું. ત્યારબાદ આ બટેટાની પટ્ટીને કોરી કરી લઈશું. તો
તો એક કપડાને પાથરી દઈશું અને એની ઉપર આ બધી પટ્ટીને ફેલાવી દઈશું. બસ થોડી ઘણી કોરી થઈ જાય એટલે તરત જ પટ્ટીને ફ્રાય કરી લઈશું. બસ તળતી વખતે તેલના છાંટા ઉડીને બહાર ના આવે એટલી જ કોરી કરવાની છે. તો હવે તેલ ગરમ થઈ ગયું છે તો ફરી પટ્ટીને ઉમેરી દઈશું. સાથે સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈશું. હવે થોડી વારમાં જ સતત ચલાવતા આ પટ્ટી પણ એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે. તમે એની વ્હાઇટનેસ જોઈ શકો છો. તો અહીં પટ્ટી તળાઈ ગઈ છે તો એને બહાર કાઢી લઈએ. તો અહીં તમને જે રીતથી ફાવે એ રીતથી બટેટાની પટ્ટીને ફ્રાય કરી લેવાની છે. અહીંયા બધા બટેટાની પટ્ટી તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી સાઉન્ડ આવી રહ્યો છે. હવે આપણે આમાંથી ચેવડો બનાવી લઈએ. તો અહીંયા મેં 5 કપ જેવા શિંગદાણા લીધા છે. બટેટાના ચેવડામાં શિંગદાણા એકદમ સરસ લાગે છે. તમારે કાજુ લેવા હોય તો એ પણ લઈ શકાય. સાથે 4 ચમચી જેવી કાળી દ્રાક્ષ અને લીલી દ્રાક્ષ લીધી છે અને 3 ચમચી જેવી દળેલી ખાંડ લીધી છે અને 2 ડાળખી લીમડાની. હવે તેલ ગરમ જ છે તો શિંગદાણાને પહેલાં તળી લઈએ. શિંગદાણા તળવામાં ખાસ ધ્યાન રાખવાનું, જો એને હાઈ ફ્લેમ ઉપર તળવા જઈશો તો એ એકદમ કડવા થઈ જશે. એટલે મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર ધીરે ધીરે શિંગદાણાને તળવાના છે. તો 2 મિનિટમાં જ્યારે શિંગદાણા ઉપરથી ફોતરા નીકળવા લાગે અને કલર એવો ને એવો રહે તો સમજી લેવાનું કે શિંગદાણા તળાઈ ગયા છે. હવે એને બહાર કાઢી લઈશું. સાથે શિંગદાણા ગરમ જ છે ને તો એની ઉપર ખાંડને છાંટી લઈશું. બટેટાની પટ્ટીમાં તો મીઠું નાખેલું જ છે, પણ શિંગદાણાના ભાગનું મીઠું ઉમેરવું હોય તો ઉમેરી શકાય. ફરાળી ચેવડો મીઠો જ હોય છે એટલે તમે જેટલું ગળ્યું ખાતા હોય એટલી ખાંડ ઉમેરવાની છે. તો અહીંયા પહેલાં 1 ચમચી જેવી ઉમેરી છે. હવે દ્રાક્ષને તળી લઈશું. તો તેલનું ટેમ્પરેચર એકદમ લો રાખવાનું છે. જો હાઈ ફ્લેમ ઉપર દ્રાક્ષને તળવા જઈશો તો એ તરત જ બ્લેક થઈ જશે. જેમ જેમ તળાશે એમ દ્રાક્ષ ફૂલતી જશે. તો હવે દ્રાક્ષ ફૂલી ગઈ છે તો બહાર કાઢી લઈએ. સાથે ફરી દ્રાક્ષ ગરમ છે ને તો 1 ચમચી જેવી ખાંડને પણ છાંટી લઈશું. હવે છેલ્લે લીમડાને પણ તેલમાં ઉમેરી દઈએ અને ક્રિસ્પી થઈ જાય પછી ચેવડા ઉપર ઉમેરી દઈએ. અહીંયા તમારે વરિયાળીને તળીને ઉમેરવી હોય ને તો પણ ઉમેરી શકાય, એકદમ સરસ લાગે છે. આજે હું સફેદ ચેવડો બનાવી રહી છું એટલે તીખાસ માટે મરીનો ઉપયોગ કરીશ. તો અડધી ચમચી જેવા મરીને ક્રશ કરી ઉમેરી મિક્સ કરી લઈએ. અહીંયા તમારે ખટાશમાં આમચૂર પાવડર ઉમેરવો હોય તો પણ ઉમેરી શકાય, પણ હું નથી ઉમેરી રહી. અને સાથે મીઠું ઓછું લાગે તો એ પણ એડજસ્ટ કરી શકાય. તમે તમારા સ્વાદ પ્રમાણે આ ચેવડાને બનાવી શકો છો. તો અહીંયા મેં વિડીયોમાં કંદોઈ જેવો ચેવડો બનાવવા માટે કેવા બટેટા લેવા, સાથે ચેવડો લાંબા સમય સુધી ક્રિસ્પી રહે એના માટે કેવી ખમણીનો ઉપયોગ કરવો એ 2 ટિપ્સ આપેલી છે. તો આ 2 ટિપ્સને ફોલો કરીને જ્યારે તમે ઘરે ચેવડો બનાવશો ને તો એકદમ મસ્ત જ બનશે. આ ચેવડો ખરેખર એટલો બધો સરસ થાય છે ને કે તમે ફરાળના દિવસોમાં તો શું આમ જ કોઈ પણ દિવસે બનાવશો ને તો તરત જ ખાલી થઈ જશે. બધાને ખૂબ જ ભાવશે. તો ફ્રેન્ડ્સ, જો તમને આજની આ રેસીપી સારી લાગી હોય ને તો વિડીયોને લાઇક અને શેર કરજો. સાથે અમારી ચેનલ કિચન સિરીઝને સબસ્ક્રાઈબ કરજો. અમારા ફેસબુક પેજ, ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક કરી ફોલો કરી લેજો. તો ફરી મળીશું આવી એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.